જો આ નોટની જગ્યાએ હું આ નોટ લઈને કંઈક માર્કેટમાં ખરીદવા જાઉં તો મને 50 પૈસાની વસ્તુ પણ કોઈ નહીં આપે, પણ જો આ જ નોટ લઈને હું બેંકમાં જઈશ તો મને પૂરેપૂરી કિંમત પાછી મળશે. પણ હા, એના માટે અમુક ક્રાઇટેરિયા જાણવા જરૂરી છે. એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ શું છે, કેટલે સુધીની અમાઉન્ટ તમને પાછી મળી શકે છે અને કઈ બેંકમાંથી મળી શકે છે, એ જાણવા માટે તમે જોઈ લો આજનો આ વિડીયો. gujaratsamachar.com સાથે હું છું હેલી. આરબીઆઈએ 2009માં નોટ એક્સચેન્જ કરવા માટે એક સર્ક્યુલર બહાર પાડ્યું હતું અને એનું જ એક રિવાઇઝડ માસ્ટર સર્ક્યુલર 1 એપ્રિલ 2022ના રોજ બહાર પડ્યું. હવે આરબીઆઈએ નોટ્સને 3 ભાગમાં ડિવાઈડ કરી છે. એક છે સ્પોઇલ્ડ, મ્યુટિલેટેડ અને ડિફેક્ટિવ નોટ્સ. જે નોટ થોડી ઘસાઈ ગઈ હોય, સહેજ ફાટી ગઈ હોય, જેના 2 ટુકડા થઈ ગયા હોય અથવા તો સેલોટેપથી ચોંટાડેલી હોય, એ બધી નોટ્સ આવશે સોઇલ્ડ કેટેગરીની અંડર. અને આ જે નોટ્સ છે એ તમે બેંકની કોઈ પણ બ્રાન્ચમાં જઈને બદલાવી શકો છો, અને એ પણ કોઈ પણ ફોર્મ ભર્યા વગર. પણ હા, શરત એ હશે કે નોટની ઉપર અને નીચે આ જે 2 નંબર્સ છે એ નંબર વિઝિબલ હોવા જોઈએ. સેકન્ડ છે મ્યુટિલેટેડ નોટ્સ. હવે આમાં કોઈ પણ નોટ છે જ રફ થઈ ગઈ હોય અથવા એના 3 કાં તો 3થી વધારે ટુકડા થઈ ગયા હોય, ઓર એલ્સ નોટના જે આ એસેન્શિયલ પાર્ટ્સ છે આમાંથી કોઈ પણ એક પાર્ટ બી મિસિંગ હોય તો એ આવશે મ્યુટિલેટેડ નોટ્સમાં. ત્રીજું છે ડિફેક્ટિવ નોટ્સ. કોઈ પણ નોટ બળી ગઈ હોય, કાં તો બરડ થઈ ગઈ હોય, તરડાઈ ગઈ હોય અથવા તો બહુ જ ખરાબ હાલતમાં હોય તો એ આવશે ડિફેક્ટિવ નોટ્સની અંડર. તો હવે રિફંડ પોલિસી શું છે એ પણ સમજી લઈએ. જો તમારી નોટ 50 રૂપિયા કરતાં નાની હોય તો એનો 50% અથવા તો એના કરતાં વધારે પાર્ટ જો તમારા હાથમાં હોય તો તમને એનું પૂરેપૂરું રિફંડ મળી જશે કોઈ પણ બેંકમાંથી વગર કોઈ સવાલે. હવે જો તમારી નોટ 50 રૂપીઝની છે અથવા એના કરતાં મોટી નોટ છે તો એનો 80% પાર્ટ જો તમારી પાસે હશે તો તમને એનું 100% રિફંડ મળી જશે. તમારી નોટનો 80 to 40% ભાગ જો તમારી પાસે હશે તો ઓલમોસ્ટ તમને 50% જેટલું રિફંડ મળી જશે, અને 40% જેટલો ભાગ જો તમારી પાસે હશે તો એ કન્સિડર જ નહીં કરવામાં આવે. તો તમે કેટલી નોટ્સ એક્સચેન્જ કરાવી શકો છો? દિવસની 20 નોટ એક્સચેન્જ થઈ શકે છે, જેની વેલ્યુ 5,000 રૂપિયા કરતાં ઓછી હશે. અને આ નોટ્સ તમે ક્યાંથી એક્સચેન્જ કરાવી શકો છો? ફાટેલી નોટ્સ તમે આરબીઆઈ ઇશ્યુ ઓફિસમાંથી, પબ્લિક સેક્ટર બેંકમાંથી અને પ્રાઇવેટ સેક્ટરની ચેસ્ટ બ્રાન્ચીસમાંથી એક્સચેન્જ કરાવી શકો છો. અને આરબીઆઈના રૂલ્સ અકોર્ડિંગ તમે કોઈ પણ બેંકમાં જ્યારે નોટ ચેન્જ કરાવવા જશો ત્યારે એ બેંકમાં પણ આની નોટિસ લગાવેલી જ હશે કે નોટ એ લોકો એક્સચેન્જ કરી આપશે. અને ઇન કેસ જો તમને બેંક ના પાડે છે કે અમે નોટ એક્સચેન્જ નહીં કરી આપીએ તો તમે એમના અગેન્સ્ટ કમ્પ્લેન પણ ફાઇલ કરી શકો છો, અને એમને બહુ જ મોટો દંડ ચૂકવવો પડશે. એટલે મોટા ભાગે તો કોઈ પણ બેંક ના પાડશે જ નહીં. તો તમારી પાસે જો કોઈ ફાટેલી નોટ હોય તો જાઓ અને એક્સચેન્જ કરાવી દો. અને આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે જોતા રહો gujaratsamachar.com.